ગાઈસ આમાં ચા પી લ્યો. સેવ જોઈ ટીજા ને એવી ખાવા મસ્ત હોય ને. આવ્યો ને બિલ કરાવવામાં વારો ન થાવે એવું એટલી ભીડ છે. છટકે ગયો મગજ એટલે જો એને અહીંયા રાખ્યું હોય અહીંયા ટીંગાડીને. તો આ મારી ફ્રેન્કી પકડવા આપી ને એમાંથી એને બટકા ભરી લીધા બે ત્રણ. સાદ આવે ગાઈસ. હાય ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? તો જો અત્યારે અહીંયા શનિવાર છે. એલેક્સા સ્ટોપ. આજે સેટરડે છે ને તો અહીંયા સોંગ સાંભળતા હતા. કોપીરાઇટ ના આવે એટલે સ્ટોપ કીધું. અને આ જો એડિટિંગ કરે છે અહીંયા. અને વાયગા છે બાર ઉપર. તો જમવામાં મળીએ. ચલો તમને હવે અત્યારે તો કઈ ખાસ છે નહીં, જમવામાં બતાવશું. તો ગાઈસ બપોરે કદાચ જમવાનું બતાવતા ભૂલી ગયા છે. ભૂલી જ ગયા છીએ કદાચ નહીં. ભૂલી ગયા. અત્યારે વાગ્યા છે 4. તો 4 વાગે ચા પીવો પડે. તો આને ના પાડી ચા બનાવી દેવાની એટલે બહાર જાય. ખોટા એટલે બહાર ચા પીવા જવું પડશે મારે ગાઈસ. દુઃખ પડી ગયું હે. બધાને ખબર ના નો પાડીએ. તો ઘરેથી બહાર નીકળી ગયા હતા ને અત્યારે જો બોલાયો તો ગાઈસ વચ્ચે એટલે બ્લોગ નથી કર્યો. નીકળ્યા હતા અહીંયા. હા એટલે અત્યારે ચા લઈને આવ્યા છે. ચા પીએ છો ગાઈસ આમાં ચા પી લ્યો. ગાઈસ જો અહીંયા અડ્ડે આવી ગયા પાણીપુરી ખાવા. સ્પેશિયલ અડ્ડો. અને તમે કમેન્ટ કરજો શું ખાવ છો તમે બહાર, કેમ કે અમને પાણીપુરી વધારે ભાવવા માંડી છે. આને મને ટેવ પડાવી દીધી છે. તમને પહેલાથી ભાવતી જ હતી હો. ચલો પાણીપુરી ખાઈને પછી આપણે ફર્નિચર નું જોવા જવાનું છે. હાલ ને આવું જ છું. આવો તમને જન્નત ખવડાવું. જન્નતની દીકરી થતી. જો ગાઈસ દહીં પૂરી લીધી પછી સારી આવે નહીં અહીંયા દહીં પૂરી. સેવ જોઈ ટીજા ને એવી ખાવા મસ્ત હોય ને. હજી હું તમારું કહું છું પણ તમે મારું કે હું એમ જ કહું છું એમ. એવા ખારું ખાવામાં મશગુલ હતા ને કે છે ને એના વિડીયો ના ઉતારો. 3 પૂરી ખાલી દીધી ને પછી જોઉં છું. ચલો દાબી લઈ. ફર્નિચર જોવા આવ્યા છે. હજી નક્કી કરીએ છીએ. ખોડી સ્મૂથ છે ને એકદમ ફેરવે. ખડબચડું અમુકમાં ચાલે, આખા એમ ના હાલે. अच्छा ये कलर का नाम यही है, सिल्क गोल्ड. ये है कोबल स्टोन. ગઈમો ને. તો ગાઈસ લેમિનેટ તો જોઈ લીધા. હવે વારો છે સોફા ને એવું જોવાનો ને. અને લેમિનેટમાં એવું થાય કે કલર હોય ને એ માઇનર ડિફરન્સ વાળા કેટલા કલર હોય થોડા કન્ફ્યુઝ થઈ જાય. પણ હવે એ ફોટામાં આપણે ડિસાઈડ કરી લેવાનું એવું વિચાર્યું. ફોટો જે ગમે ને એને પછી બતાવવાનો ફોટો એટલે એની યારે મેચ કરી લેવાનો આ ફોટા પ્રમાણે. બરોબર. ફોટામાં કલર થોડો ડિફરન્સ થઈ જાય. ડિફરન્સ થોડોક થાય પણ ચાલે. અને ડ્યુઅલ ટોનમાં આવે તો એ વિચાર લેવાનું કરવું નહીં. તો વોર્ડરોબ. એટલે વોર્ડરોબમાં જ ને. ચાલો હવે સોફાનું જોતા આવી. પેલો માં. અચ્છા એવું છે. તો ગાઈસ સોફા તો જોઈ લીધા પણ ભાવ એટલે બાપરે કેટલા 2 લાખ, 1.5 લાખ, 1.5 લાખ ને. એટલે અમને જે ગમે ને સોફ્ટ એના ઉતરીને જવાનું. હવે અને હવે જવાનું છે ઝુડિયોમાં, કેમ કે કપડા હમણાં ઘટી પડ્યા છે તો લેવા જવું છે. ઘટી નથી પડ્યા પણ જોઈ અને એક વસ્તુ બી લેવાની છે બીજાની, એ પણ લેવાઈ જાય એટલે ગમશે તો લેવાઈ જશે. બરાબર. અને ભાભીનું બર્થડે આવે છે એના માટે ગિફ્ટ મગાવ્યું છે. તો એ આવશે હમણાં થોડાક દિવસમાં જ છે. વળી તમને ત્યારે એનો વ્લોગ મળી જશે શું મગાવ્યું ને શું નહીં. કા અત્યારે કેવું વળી વ્લોગ જોશે તો ખબર પડી જાય. ચલો હવે ડાયરેક્ટ ઝુડિયો. તો ગાઈસ ત્યાંથી આવી ગયા પછી અહીંયા હિમાલયા મોલમાં આ ટ્રેન બતાવવા લે ને. લાસ્ટ ટાઈમ ટ્રેન બતાવી હતી પણ ન મેળવ્યો. આ વખતે આવી ગયો ને એટલે જ મેં કીધું ટ્રેન બતાવ. જોરથી બોલવું પડશે, અવાજ નહીં આવે આનો, થાવ નહીં આવે. આવ્યો ને. ચલો તો અંદર જઈએ, સિલેક્ટ કરીએ કઈ ગમે તો. આ ઝુડિયો. લેવું છે થોડું પેલું કોથળી જેવું એટલે જ તો ના ગઈ કોથળી વાળું. તો ત્યાં સ્ટુડિયોમાં તો કઈ ગમ્યું નહીં તો બીજા સ્ટુડિયોમાં આવ્યા છીએ અહીંયા. This is my favorite studio. અહીંયા મને બધું ગમી જ જાય છે ગાઈઝ. I know this is difficult. અને અહીંયા જો એટલી ગાડી છે ને 5 મિનિટ તો પાર્કિંગમાં ગઈ, હમણાં બંધ થઈ જાય. હાલો
અંદર. ભીડ છે સેટરડે સન્ડે ભીડ બિલ કરાવવામાં વારો ન થાવે એવું એટલી ભીડ છે. જોઈ તો ખરા. જોઈએ ગમે કે શું ઈ પછી વિચારીએ કાંઈક. તો ગાઈસ પાછા આવી ગયા છીએ સ્ટુડિયોમાં અને થાકી ગયા છે. અવાજ ઉપરથી લાગતું જ હશે. પાછા હિમાલયા મોલના સ્ટુડિયોમાં એવા જોઈ લ્યો. હિમાલયા મોલ અને લટક પટક ગોતીએ સી કપડું. ટકા થાકી ખાઈને ને હવે આનું છટકી ગયું મગજ એટલે જો એને અહીંયા રાખ્યું હોય અહીંયા ટીંગાડીને મગજ છટકી ગયું ને ગાઈસ તો છે ને એ મીંદડી જેમ બોલે હું કહી દઉં કે આ છે ને ટીંગાડું ન પણ આમ રાખીને આયલું જામ મગજ છટકી ગયું કહેવાય ને મીંદડી જેમ બોલ્યું ના કહે જો ખીચામાં. કેટલું મગજ છટક્યું છે હાથ ખીચા. હદ નથી કોઈ મગજ એટલું છટક્યું છે. હાલો હું જવું બીજું બોલ. કોકને ભાઈ ટી શર્ટ ઓલું નબળું ફાટી જાય આ ભાઈ ફર કરતું હેઠું આવે. તો ગાઈસ સ્ટુડિયોમાંથી એક વસ્તુ લેવાની હતી લઈ લીધી. ફાઇનલી મળી ગઈ એમ. ત્રણ વાર સ્ટુડિયોમાં જવું પડ્યું પણ મળી ગઈ. અને અહીંયા છે ને પાછા ફ્રેન્કી ખાવા આવી ગયા તો ફ્રેન્કીનો ઓર્ડર આપ્યો છે. પ્રમોશન દર વખતે કરીએ છીએ. પ્રમોશન ફ્રીમાં કરીએ છીએ. તો ફ્રેન્કી આવે તો ખાઈ લઈને પછી અહીંયા સામે જ છે ને કોકોય સારો મળે છે એનું પ્રમોશન થઈ ગયું. તો કોકો બી લઈ અને પછી જાઉં ઘર ભેગી ના. કેટલા વાગ્યા છે ખબર છે? 10 વાગે જમશું અમે. બહુ લેટ થઈ ગયો. ભૂખના ભડાકા વાગે મારા પેટમાં. આવે હો હમણાં. જો આવી ગઈ ફ્રેન્ક. એ ભાઈ મારું છે દાબવા માંડી. હાલો ગાઈસ ખાઈ લે ફટાફટ. જોઈ લ્યો ફ્રેન્કી આ રીતની હોય. બાર મેંદાનું પડ હોય અને અંદર છે ને બતાવો અંદર. તમને કયું જોઈ? અંદર છે ને આ કોબી ને આમાં પેટીસ હોય અમુકમાં અલગ અલગ પેટીસ કોણ પનીર. એટલે અહીંયા અમદાવાદમાં વધુ ફેમસ. રાજકોટમાં બહુ નથી ખાતા ને ફ્રેન્કી. આમાં ઘરે બનાવી તો બહુ ઓલું થાય. ઘરે બનાવી તો લોકો બનાવે તારામાંથી જોઈને. આપણે ઘરે પેલા બનાવ્યા શીખડાવી દે ઘરે. મેળ આવશે ને ઘરે બનાવશું અને શીખડાવશું ગાઈસ. તો તમે બનાવજો મજા આવશે. જેને ન ખાધ્યું એને. તમારે કઈ જોઈ? ગમે જેને ભાઈ આવે એમાં કાંઈ. કઈ જોઈ? તું કે હાલો ગાઈસ ખાઈ લઈ. 12 જણા પર આવે લઈ લે. 1 2 3 4 5 6 7 તો ગાઈસ આને હે ને ફ્રેન્કી મેં પકડવા આપી હતી કેમ કે સોડા લઈ આવ્યા હતા ને તો પીવી હતી. તો આ મારી ફ્રેન્કી પકડવા આપી ને તો એમાંથી એને બટકા ભરી લીધા 2-3. કા બહુ ભૂખ લાગી તો ખાઈ જા. પાયડું સજા મળશે આની ગાઈસ. ઘરે જઈને મળશે. આમાંથી ખાઈ લેજો બસ. તમારે ઘટે તો ઓકે. તમે બીજી પકાઈ. હાફ નથી આવતી. હાફ જોઈ જાય પણ હાફ આવતી છે નહીં. કોકો પીવું ને આપણે અમે અહીંથી. ચાલો ગાઈસ બી હોય તો આવી છે ને કોકો લેવાય મોકલી જ ત્યાં ઊભી છે બનાવે ત્યાં સુધી. જો ત્યાં ઊભી છે જો જોઈ લીધું. આ કાંઈ નહીં લઈને જ આવશે. તો જો કોકો આવી ગયો છે અને આને છે ને ફોન ચાલુ છે. તો ગાઈસ ત્યાંથી તો નીકળી ગયા ને ઘરે વાત ચાલુ હતી એટલે રેકોર્ડિંગ કાંઈ ના કરી શક્યા કેમ કે મારા મોબાઈલમાં બેટરી નહોતી. એક વિડીયો ઉતાર્યો આનો કોકો પીતા હતા ઈ. અને આના મોબાઈલમાં વાત ચાલુ હતી. પેલા એના ઘરે થઈ પછી મારા ઘરે થઈ એટલે પછી કાંઈ ના મેં. વરસાદ આવે ગાઈસ. મેઈન વાત તો અત્યારે જો રસ્તામાં છીએ. વરસાદ આવે છે. ઘર ભેગા થઈ ગયા. વરસાદ આવતો હતો એટલે ખોટા પછી વળી વધારે આવે તો પલટવું પડે. એની થઈ જ ગયા થોડા દેખાતો નથી આમાં વરસાદ. કેમ બતાવો ગાઈસ તમને અમારે. નથી આવતો બહુ. આ રહ્યા જો રોડ ભીના. આનું મોઢું બતાવી દે ને એટલે ખબર પડી જાય. એ મોઢામાં ના ખબર પડે કઈ. આવે જ છે છાટા. રહી કઈ નથી ગયો. આ જો પાણીમાં તો છાટા. ભાડું ભરેલું એમાં બતાવું છાટા. લાઈટ હોય ને ત્યાં દેખાય પણ ના હવે બંધ થઈ ગયો. ના આવે છે. આવે હા દેખાય. બહારની લાઈટો માટે. હા લાઈટોમાં દેખાય પણ આમાં નથી દેખાય. હા દેખાય. સારું ગરમી થતી હતી ને એવું લાગતું હતું વરસાદ આવતો હતો. રહી આવે ખાઈ લે અત્યારે રખડી પડે. માનસ ના આવો. હવે ઝીણી તો થઈ ગઈ હો. ના ઠંડી લાગે. બેકીમાં કાઢીને પગને એમ થાય આજ બધી કામ બતાવે છે ઘરનું. હું જ કરું છું. હા જો A to Z રસોઈ હું બનાવું છું ખાઓ. સાચી વાત છે.
વ્લોગ ટાઈમે તું આવી જશો એટલે તારે હે ને હા. રસોઈ ખાલી આમ આમ કરીને પાછી વહી જાય હાલો બરાબર પરાવે. બરાબર રોટલી કેમ જોડવાય જરાક ટ્રેનિંગ આપજો છો એટલે ખબર પડી જાય કોણ બનાવે. તો ગાઈસ ઘરે આવી ગયા, વરસાદના નાઈ લીધું હતું થોડુંક, એટલે પછી ઘરે આવી ગયા, ચેન્જ કરી લીધા અને પછી હું એડિટિંગ ઉપર અત્યારે બેઠો છું ફ્રેશ થઈને. અને આ મેડમ આપણા આડા પડ્યા હતા, થાકી જ જાય ને આપણે કયું ના નીકળ્યા હતા. બપોર પછી નીકળી ગયા હતા તો રાતે આવ્યા 11 વાગ્યા પછી. અને કાલે પણ રવિવાર છે તો કાલના પ્લાન ફિક્સ થઈ ગયા, નવા ઘરે જવાનું છે પણ તે દિવસની જેમ જ કટોકટીમાં જવાનું છે, ફટાફટ જઈને આવવું પડશે, અમને મિસ્ત્રીને બતાવવાનું છે. પછી દેવાંગીના પછી માળા શાળાને છે ને દેવાંગી રાખડી બાંધવાની એટલે એના ભાઈને છે. તો મળીએ કાલે. જો આ બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરજો. મળીએ નેક્સ્ટ બ્લોગમાં, ત્યાં સુધી બાય બાય.